પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓની આસપાસ જંક ફૂડનું વેચાણ બંધ કરાવવા માટે પત્ર, પાન પાર્લરોમાં વેચાતા જંક ફૂડના વેચાણ પર રોક લગાવવા માટે પત્ર લખાયો. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને એસપીને પત્ર લખ્યો. બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને ભાવિક પટેલે પત્ર લખ્યો છે. મહત્વનું છે કે મહેસાણાના ડાબોલ ગામ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે 16 ઓગસ્ટ 2026થી ₹5 અને ₹10ના ચિપ્સ, કુરકુરે અને નમકીન જેવા જંક ફૂડના નાના પડીકાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ તોડનાર દુકાનદારને ₹1000નો દંડ ફટકારવાની જોગવાઈ પણ છે. આજે પ્રાથમિક શિક્ષણાધિકારી અને એસપી સાહેબને મેં પત્ર લખ્યો છે. નાના ભૂલકાઓ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે એના 200 મીટરમાં જે પ્રકારે મને ધ્યાનમાં આવ્યું હતું કે જંક ફૂડ અને નાના પડીકાઓ કે જે આ બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે એવી માહિતી મળવાના આધારે 200 મીટરમાં બિલકુલ કોઈ પણ પ્રકારનું આવું જંક ફૂડ અથવા તો પડીકા ન વેચાય એના માટે મેં ડીપીઓશ્રીને એસપીશ્રીને કહ્યું છે. અને આવું જો કોઈ પણ વસ્તુ ધ્યાનમાં આવે 200 મીટરના અંદર તો એના વિરુદ્ધ સખત પ્રકારની કાર્યવાહી થાય અને આ સદંતરે બંધ થાય એ માટે એક પત્ર લખવામાં આવ્યો છે.